ગેંગ અહીંયા ગોઠવાઈ ગઈ છે. ચલો કેરી ઓન કેરી ઓન. તેરા તડપાવે વરા જોઈ. તો અહીંયા હોટલ પર રેડી થવા આવ્યા હતા અને રેડી થઈ ગયા છે. આ સામું જોવે છે એમ બોલીને તો ના 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 તો રેડી થઈ ગયા છે. જો આપણો હીરો તૈયાર થઈ ગયો છે. મીડિયમ શું મીડિયમ? બહુ તૈયાર નથી એટલે તૈયાર જ થયા કહેવાય ને. જો તો ગાઈસ હવે એન્ટ્રી કરે છે દુલ્હો ને દુલ્હન. જો સંગીન બધા અહીંયા ઊભા છે. જો આખી ગેંગ અહીંયા ગોઠવાઈ ગઈ છે. અહીંયા એન્ટ્રી છે હમણાં બતાવું ગાઈસ. જો દુલ્હો દુલ્હન તમે બેસી ગયા છે સોફા ઉપર અને એન્ટ્રી તમને કેવી લાગી કહેજો. સારી હતી એન્ટ્રી ની. આદિત્ય લાઈવ વ્લોગ બનાવે છે પેલા નાના કેમેરાથી ને. હાલો હાલો. તો ગાઈસ ડાન્સની પ્રેક્ટિસ કરતા અમે એમાં લેટ આવ્યા તો પછી આવીને એકાદો રાઉન્ડ તો ફર્યો કા. પણ હવે કદાચ એટલે પરફોર્મન્સ જાજા છે એટલે હવે બધા ડાન્સની તૈયારી કરે છે. તો હવે કદાચ અહીંયા સ્ટેજ તો લાઇટ અપ થઈ ગયું છે તો ડાન્સ કરશે હવે. ને પ્રીતને કંઈક બોલવું હતું પણ બોલતો નથી અત્યારે. પ્રીત શું કહેશો તમે? મને કટ કરી નાખજો. કટ ના થાય કંઈક બોલવું પડે. નહીં યાર ચાલો ગાઈસ તમે ના આવડે ખાવ તો આદિત્ય મેઘ નાખે. તો ગાઈસ જો આદિત્ય ગોસ્વામી શૂટ કરે છે અમારી તેરા તડપાવે. ચલો કેરી ઓન કેરી ઓન.
ફેવરિટ દાખલા આવી ગયું જોઈ લ્યો. છોકરા બેસી ગયા આમાં તો. આ વરરાજ હોય. તો ગાઈસ ગરબા રમીને છે ને પાણીપુરી હતી તો એ તો પેલા ચટ કરી ગયા છેલ્લે વૈધું એમાં છૂરો બનાવીને ખાઈ ગયો બધા. બહુ મસ્ત લાગે. મસ્ત લાગે ને ખાવ ખાવ આજો બધાય રંગે હાથો. પ્રીત મજા આવે ને છૂરો? એક નંબર. કાંઈ વાંધો નહીં ચાલો ખાઈ લઈને પછી જવાનું છે પાછું રૂમે હોટેલમાં. તો ગાઈસ પાણીપુરી ખાઈને બેઠા ને હવે એના ભૂતની વાર્તા કરે જ જવા ભાઈ. એવી રીતના કઈ કે હું છે ને ફર્સ્ટ પર્સન માં બધી ગયા ને બેહી ગયા ને ઠંડી લાગી સ્વેટર લઈ આવ્યો અહીં પહેરી લીધું. ભૂતની વાર્તા. તો ગાઈસ પાછા હોટલ પર આવી ગયા ને હવે ડાયરેક્ટ હુઈ જ જાય કેમ કે કાલે સવારે પાછું વહેલું ઉઠવાનું. બહુ રમી લીધું અને અત્યારે 3:30 થવા આવ્યા છે. બોલો 3:21 થઈ છે. તો હવે સુઈ જઈએ. તો જો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.